એક ફોન કોલ કે જેમાં ન તો તમે ઓટીપી આપો છો કે ન તો કોઈ લિંક ઉપર ક્લિક કરો છો, છતાંય તમારી આખી જિંદગીની મહેનતની કમાણી છીનવાઈ જાય છે. આ ડિજિટલના યુગમાં નવી છેતરપિંડીની એક રીત છે જેનાથી જાગૃત તમારે રહેવું જ પડશે. એટલા માટે જ આવો જ કોઈ ફોન આવે એની પહેલા તમારે કરવાનું છે શું, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. એક મહિલા કે જે પોતાનો પતિ ગુમાવ્યા બાદ ઉત્તર પ્રદેશના એક શહેરમાં રહે છે. પોતાની આસપાસ બીજું તો કોઈ એવું રિલેટિવ પણ નથી રહેતું કે જેની સાથે પોતે વાતચીત કરી શકે. હવે આવી જ રીતે પોતે એકવાર ઘરમાં બેઠી હશે અને અચાનક જ એને એક ફોન આવે છે જેમાં એને કહેવામાં આવ્યું છે કે તમે જે થોડા દિવસ પહેલા પાર્સલ મોકલેલું હતું એમાં ડ્રગ્સ છે. હવે આવું કોઈ પણ સાંભળે ને તો ડરી જાય. આવી જ રીતના મહિલા પણ ડરી ગઈ અને તેને ખૂબ આજીજી કરી કે મેં આવું કંઈ જ નથી મોકલ્યું, છતાં પણ સામેવાળો વ્યક્તિ માનતો નથી. હવે આવી સિચ્યુએશનમાં તમે આવો તમે શું કરો? ચોક્કસથી તમે ગભરાઈ જશો. આવી જ રીતના મહિલા પણ ગભરાઈ ગઈ અને તેને આજીજી કરતા કહ્યું કે આનાથી બચવા મારે કરવાનું હશે શું? ત્યારે સામેવાળા વ્યક્તિએ કહ્યું, આના માટે તમે સૌથી પહેલા તમારા ઘરના બારી બારણા બંધ કરી દો અને ઘરમાં એકલા થઈ જાઓ. મહિલા પણ ડરી ગઈ અને પોતે બારી બારણા બંધ કરીને એકલી રહેવા લાગી. 2 દિવસ આમ જ ચાલ્યું અને બાદમાં ફરી એકવાર ફોન આવે છે અને એ જ વ્યક્તિ ફોન કરે છે જેમાં એને કહે છે કે હવે જો તમારે આ કેસ સુલટાવો હોય ને તો 1.48 કરોડ રૂપિયા આપી દો. મહિલાએ કંઈ જ વિચાર્યું નહીં અને 2 દિવસથી ગોંધાયેલી મહિલાએ 1.48 કરોડ રૂપિયા આપી પણ દીધા. હવે એવું નથી કે આ કિસ્સો ખાલી માત્ર ભારતમાં જ થાય છે, આખી દુનિયામાં આવા કેટલાય કિસ્સા છે. આની પહેલા થોડા સમય પહેલા જ આવો કિસ્સો સામે આવ્યો હતો અમેરિકામાંથી, જ્યાં એક ચાઇનીઝ કપલે પોતાના પુત્રને અમેરિકા ભણવા મોકલ્યો છે. ભણવામાં ખૂબ જ હોશિયાર એ પુત્ર પોતાના ભણવાના કારકિર્દીમાં ખૂબ જ આગળ વધી રહ્યો હતો, પરંતુ એવામાં તેમને એક દિવસ ફોન આવે છે. એક બાળકને ફોન આવે છે અને કહેવામાં આવે છે કે જો તારે તારા માતા પિતાને બચાવવા હોય ને તો અમે જેમ કહીએ ને એમ તારે કરવાનું છે. બાળક પણ મૂંઝાઈ ગયો અને એને પોતાના પેરેન્ટ્સ એટલા બધા વહાલા છે કે એને એ સામેવાળો વ્યક્તિ જે પણ કંઈ કહે ને એ માનવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે સાયબર ગુનેગારોએ સૌથી પહેલા બાળકને કહ્યું કે તારે કોઈ એવી જગ્યાએ જતું રહેવાનું છે કે જ્યાં આસપાસ કોઈ જ ના હોય, કોઈ તારો સંપર્ક ના કરવો જોઈએ. બાળકને થોડીક વાર વિચાર આવ્યો કે આવું તો કેમ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બાળકને પોતાના પેરેન્ટ્સ એટલા બધા વહાલા હતા કે એને એ વ્યક્તિ જે પણ કંઈ કહી રહ્યો હતો ને એ બધું જ કરવા માટે રેડી હતો અને પોતે એક વિસ્તારમાં જતો રહ્યો અને જ્યાં કોઈ પણ એનો સંપર્ક કરી શકે એમ નહોતું. એ પોતે ટેન્ટ બાંધીને રહેવા લાગ્યો. હવે આ બધામાં સાયબર ગુનેગારો રોજ એને ફોન કરતા અને વિડીયો કોલ માધ્યમથી એને જોતા કે પોતે જે કહી રહ્યા છે એ બાળક કરે છે કે નહીં. હવે વાત અહીં જ નથી પતતી, વાતની શરૂઆત તો હવે થાય છે, જ્યાં વિડીયો કોલનો જે વિડીયો છે એને ડાઉનલોડ કરવામાં આવે છે, એને એઆઈની મદદથી એડિટ કરવામાં આવે છે અને જે બાળકનો અવાજ છે ને એની અંદર સેટ કરવામાં આવે છે અને એક વિડીયો બનાવવામાં આવે છે અને વિડીયો મોકલાય છે એ ચાઇનીઝ કપલ પાસે. એટલે કે જે બાળક છે એના માતા પિતા સુધી આ વિડીયો પહોંચાડવામાં આવે છે. આ વિડીયોમાં છે શું? આ વિડીયોમાં કહેવામાં આવે છે કે હું ફસાઈ ગયો છું અને મને કિડનેપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ વસ્તુ જો તમારા સુધી આવી હોય ને તો કદાચ તમે પણ મૂંઝાઈ જાઓ, તમે પણ ડરી જાઓ કે મારું બાળક છે એ કિડનેપ થઈ ગયું છે. હવે સાયબર ગુનેગારોએ માતા પિતા પાસેથી $80,000 રૂપિયા માંગ્યા. સૌથી પહેલા તો માતા પિતાએ પોતાના જે બાળક ભણતો હતો એ સ્કૂલમાં ફોન કર્યો. સ્કૂલમાં ફોન કરીને આ વાતની જાણ કરી કે સ્કૂલે આ બધી વાત પોલીસને કહી દીધી. પોલીસે પણ ધીરે ધીરે તપાસ શરૂ કરે છે, પરંતુ એટલી વારમાં જ એ કપલ જે છે એ $80,000 આપી દે છે. હવે પોલીસ જેવી આગળ તપાસ કરે છે ને એવી એને ખબર પડે છે કે બાળક અબાવરૂ જગ્યાએ ટેન્ટ બાંધીને રહેતો હતો. જ્યારે એને પૂછવામાં આવ્યો ને તો બાળકે બધી જ હકીકત કીધી, પરંતુ એટલી વારમાં તો ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે માતા પિતાએ $80,000 તો આપી દીધા હતા. આને જ કહેવાય છે ડિજિટલ કિડનેપિંગ અને ડિજિટલ અરેસ્ટ. આ વસ્તુ કોઈ પણની સાથે થઈ શકે, કારણ કે અત્યારનો જે યુગ છે ને ટેકનોલોજીનો યુગ છે. આ યુગમાં કંઈ પણ કરવું શક્ય છે. એમાં પણ હવે એઆઈનો જમાનો આવી રહ્યો છે. એટલે કે તમારો કોઈ પણ વિડીયો હોય ને એ એડિટ કરી શકાય છે, એને એઆઈની મદદથી અવાજ બદલી શકાય છે, તમારો અવાજ કોઈ બીજા વિડીયો મૂકી શકાય, કંઈ પણ થઈ શકે છે. પરંતુ આનાથી બચવા આપણે કરવાનું છે શું એની વાત કરી લઈએ. હવે આજે એટલા પણ સાયબર ગુનેગારો છે ને એ આપણી ઉપર નજર રાખતા હોય છે. આપણે જ્યારે પણ સોશિયલ મીડિયા થકી આપણી કોઈ પણ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ ને એ બધી જ વસ્તુ નોટિસ કરતા હોય છે. આપણે પણ ટેવ હોય છે કે જ્યારે પણ બહાર જઈએ ને ત્યારે આપણે ફોટો શેર કરતા હોઈએ છીએ. ના માત્ર આટલું છે, આપણે પરિવારના સભ્યોની વિગતો પણ એની સાથે શેર કરતા હોય છે.
પરંતુ આ એક બહુ મોટી ભૂલ પણ સાબિત થઈ શકે છે, કારણ કે સાયબર ગુનેગારો આ જ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમને ઠગતા હોય છે. એટલા માટે જ ક્યારેય પોતાની જેટલી પણ પ્રાઇવેટ વાતો છે ને એ ક્યારેય સોશિયલ મીડિયા થ્રુ ન જ કરવી જોઈએ. આ સાથે જ તમારી જે સોશિયલ મીડિયાની જેટલી પણ એપ્લિકેશનો છે ને એની અંદર જેટલા પણ પાસવર્ડ છે ને એ હંમેશા સ્ટ્રોંગ રાખો. આની સાથે સાથે તમારી એક વસ્તુ એ પણ કરવાની છે કે તમારે તમારો ફોનને હંમેશા અપડેટ રાખો. આટલું જ નહીં, તમે તમારા ફોનમાં કોઈ સારી કંપનીનો એન્ટીવાયરસ પણ રાખી શકો છો, જેથી જેટલા પણ સાયબર ગુનેગારો છે ને એ તમારો ફોન ક્યારેય હેક ના કરી શકે. હવે તમારી સાથે આવી કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય ને તમારે ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા તમે પોલીસનો સંપર્ક કરો. આ સાથે જ જો તમારે પોલીસ સ્ટેશન ન જવું હોય તો 1930 ઉપર ફોન કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે વેબસાઇટ થ્રુ પણ કમ્પ્લેન કરી શકો છો, જેમાં વેબસાઇટનું નામ છે www.cybercrime.gov.in. પરંતુ એક મિનિટ, આ બધું થાય છે ક્યારે? આ થાય છે જ્યારે આપણે સતર્ક નથી રહેતા. એટલા માટે જ હંમેશા સતર્ક રહો. પરિવારના સભ્યોને પણ આ વિડીયો એટલા માટે પહોંચાડી દો કે જેનાથી તેઓ પણ સતર્ક થાય. વિડીયો તમને કેવો લાગ્યો અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.